વિસાવદર તાલુકાના ચાપરડા ગામે યોજાઈ ગ્રામ્ય સભા. લોકોની ઉગ્ર રજૂઆત, વહીવટતંત્રનું લોલ. આજે વિસાવદર તાલુકાના ચાપરડા ગામે ગ્રામ્ય સભાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં માત્ર ને માત્ર ગ્રામસભામાં તલાટી મંત્રી હાજર રહ્યા હતા, જ્યારે ગ્રામસભાની અંદર ગામના જાગૃત ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા. ગામની અંદર હાલમાં સરપંચ છે નહીં, માટે ગામનો વહીવટદાર દ્વારા કરવામાં આવી રહ્યો છે. ગામના લોકોનું કહેવામાં આવ્યું છે કે ચાપરડા ગામની અંદર આજ સુધીમાં વહીવટદાર જોવા મળ્યા નથી, તો તંત્ર શું કરે છે? ગામના ગ્રામજનોના પ્રશ્નો ગ્રામસભામાં રજૂ કરવામાં આવ્યા હતા, જેમાં ખાસ કરીને આવાસ યોજનાના પ્રશ્નોની ચર્ચા કરવામાં આવી હતી. ઘણા સમયથી ગામમાં આવાસ યોજનાની જરૂરિયાતમંદ લોકો આ યોજનાઓથી વંચિત છે. ગામમાં કાદવ કીચડ, ખાડા, ગભડાવાળા રોડ, અનેક પ્રશ્નો સામે આ ગામ ઝઝૂમી રહ્યું છે. ત્યારે જવાબદાર તંત્રએ લોકોના પ્રશ્નો ઉઠાવી રહ્યા છે કે ગામમાં જો વહીવટદાર નિમાયા હોય તો ગામના લોકોને રૂબરૂ મુલાકાત લે અને લોકોની સમસ્યાઓ જાણે અને તેનું નિરાકરણ કરે. અન્યથા આગળના સમયમાં ગ્રામજનો દ્વારા ઉગ્ર પગલાં લેવામાં આવશે તેવું ગ્રામજનોએ આ ગ્રામ્ય સભામાં જણાવ્યું હતું. રિપોર્ટર કનુભાઈ સાસિયા, વિસાવદર. 80 વર્ષ થયા. અમારે શમશાન વાળો રસ્તો શમશાન ની ભીત થઈ એટલે અમારે અહીંયા હલાય એમ નથી. પાણી આવે એટલે વારા ખેલા ધોવાય ને અમે 3-4 ખેડૂત થઈ તો કોઈ હમું કરવા આવે નહીં ને એ એટલું અમને પાકું ત્યાં કરી દે. કે મારું કહેવાનું એ છે કે મારા શેરીની અંદર આ 15 વર્ષની અંદર હજી નથી બ્લોક, કે એની અંદર નથી સફાઈ, કે એની અંદર નથી ટ્યુબલાઇટ, તો આ મને મળવું જરૂર પાત્ર. હું આ રિક્વેસ્ટ કરું છું. મેઘાભાઈ, દેવી પૂજક, સાપરડા. ને મેં મારા 4થું પેઢી થઈ, અમને મકાનની સુવિધા નથી કે કોઈ વસ્તુ કંઈ સહાય નથી મળતી. બસ આ એ અમારું કહેવાનું છે. ધનસુભાઈ ખીમાભાઈ ભાષા, ગામ સાપરડા. અમારે 10 વર્ષથી આ નરેગાનું કામ પણ હાલ્યું નથી. મજૂર માણસોને કોઈ પણ 1 રૂપિયાનો સહાય મળી નથી. 10 વર્ષથી આ નરેગાનું કામ, હવે જે સરકારને ખબર હોય, અમને તો ખબર ન હોય. 10 વર્ષથી આ કોઈ પણ મજૂરને 1 રૂપિયો મળ્યો નથી અને સરકારશ્રીને અમે અપીલ કરી હતી અમારે નરેગાનું કામ ચાલુ થાય અને મજૂરને રાહત હાલે એવી સરકારશ્રીમાં અમે અપીલ કરી છે. ખીમાભાઈ ભાષા, ગામ સાપરડા. લાંબા સમયથી અમારે શમશાનનો પ્રશ્ન છે. અત્યારે ગફન વિધિ કરવી હોય તો પણ એ જગ્યા નથી અને અમને નવું શમશાન નિમણૂક કરવા સરકારશ્રીને હું અપીલ કરું છું, એવી અમારે સરકારશ્રીમાં અપીલ. હું આજે કેટલા વર્ષથી દોડું છું, પણ મારે મકાન પડે એમ છે, પણ મકાન મંજૂર થયા નથી. સરકારશ્રીને એવી વિનંતી, મારા મકાન પાસ કરી દે.